હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ। આજે આપણે બનાવીશું ચીઝી ગાર્લિક બ્રેડ। 10 મિનિટમાં ઘરે જ રેડી થઈ જતી ચીઝી ગાર્લિક બ્રેડ બાળકોને સૌથી પ્રિય હોય છે। જેના માટે મેં લઈ લીધું છે બટર, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લસણની કરી અને ધાણા। સૌ પ્રથમ આપણે લસણને તેલમાં થોડા ફ્રાય કરી લઈશું। એક પેન લઈ લઈશું, તેમાં થોડું તેલ એડ કરીશું। આપણે તેમાં લસણની કરી એડ કરી દઈશું। ધીમા ગેસ પર આપણે લસણને સાંતળી લઈશું। લસણને છીણીને પણ તેનો ઉપયોગ કરી શકો છો, પણ આપણે તેને તેલમાં ફ્રાય કરીશું તો લસણનો કાચો સ્વાદ આપણને લાગશે નહીં। તમે જોઈ શકો છો આપણું લસણ સંતળાઈ ગયું છે। આપણે આને વધારે ગુલાબી થવા દેવાનું નથી। આપણે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને લસણને કાઢી લઈશું। હવે આપણે લસણને દબાઈને ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું લસણ સરસ રીતે ક્રશ થઈ ગયું છે। હવે આપણે તેમાં બટર એડ કરીશું, ઓરેગાનો નાખીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, ધાણા એડ કરીશું। હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એક બ્રેડ લઈ લઈશું, તેની પર આ મિક્સરને સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું। હવે આપણે ઉપર ચીઝને ખમણી લઈશું। આપણે એક પેન લઈ લઈશું। આપણું પેન લસણ શેકેલું છે એટલે તેલવાળું જ છે, તેની અંદર આપણે આ બ્રેડને રાખી દઈશું। 2 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું। હવે આપણે આ બીજી બ્રેડ લીધી છે, તેમાં હું થોડી શેઝવાન ચટણીને એડ કરીશ। આ એકદમ ઓપ્શનલ છે, જો તમને ટેસ્ટ ભાવતો હોય તો તમે એને સ્પ્રેડ કરી શકો છો। આવી જ રીતે આપણે બધી જ બ્રેડને રેડી કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ચીઝી ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે। આવીને આવી આપણે બધી જ બ્રેડને ઉતારી લઈશું। હવે આપણે તેને કેચઅપથી સર્વ કરી લઈશું। આપણી ચીઝી ગાર્લિક બ્રેડ હવે રેડી થઈ ગઈ છે। આવીને આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। થેન્ક યુ ફોર વોચિંગ।